વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર તળાવ નજીક જોખમી સ્ટન્ટ કરતા બે બાઇક રાઇડર્સ નબીરાઓની બાપોદ પોલીસે ધરપકડ કરી। વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર તળાવ નજીક રેસર મોટરસાઇકલ પર જોખમી સ્ટન્ટ કરી અન્ય રાહદારીઓના જીવ જોખમમાં મુકાય તે રીતે રેસર બાઇક હાંકતા નબીરાઓની બાપોદ પોલીસે ધરપકડ કરી છે। સોશિયલ મીડિયા પર રીલ બનાવીને લાઇક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં કેટલાક નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે। રસ્તા પર અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાય તેવી રીતે જોખમી સ્ટન્ટ કરીને બાઇક હાંકવામાં આવતી હોય છે। ભૂતકાળમાં આવા અનેક વિડીયો સામે આવ્યા હતા। ત્યારે આજે બાપોદ પોલીસે આજવા રોડ કમલાનગર તળાવ પાસે બે નબીરાઓને ઝડપી પાડ્યા છે। કમલાનગર તળાવ પાસે કેટલાક યુવકો બાઇક પર જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવતા હોવાની માહિતી બાપોદ પોલીસને મળતા પોલીસે તળાવ નજીક વોચ રાખી હતી, જેમાં યામાહાની બે રેસર બાઇક સાથે બે બાઇક રાઇડર આવી પહોંચ્યા હતા, જેઓએ પોતાની બાઇકમાં ધ્વનિ પ્રદૂષણ થાય તેવી રીતે આરટીઓ પાર્સિંગ વિનાના સાયલેન્સર લગાવ્યા હતા અને ફૂલ રેસ આપીને મુખ્ય માર્ગ પર બાઇક હાંકતા હતા। બાપોદ પોલીસે બંને નબીરાને અટકાવીને પૂછપરછ કરતા સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત રહે શિવશક્તિ સોસાયટી ન્યૂ આઈપીસીએલ રોડ ગોરવા તેમજ અમરજીત અશરફી સહાની રહે શ્રીજી આશ્રય કમલાનગર તળાવ પાસે વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટન્ટ કરીને વિડીયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થયા હતા, જ્યારે અગાઉ પણ અનેકવાર વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું। બાપોદ પોલીસે બંને સ્ટન્ટબાજ નબીરાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।